વડોદરા શહેરના કરોડિયા ગામ સ્થિત પાયલ સોસાયટી અને જયંબે સોસાયટીમાં સામાન્ય વરસાદમાં જ ઘરોમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। પાણી ભરાવાની સમસ્યાથી કંટાળેલા લોકોએ જનપ્રતિનિધિઓ સામે વિરોધ પણ નોંધાવ્યો। વડોદરા મહાનગરપાલિકાના હદમાં આવેલા કરોડિયા ગામની પાયલ સોસાયટી અને જયંબે સોસાયટીમાં સામાન્ય વરસાદમાં જ ઘરોમાં પાણી ભરાઈ જતા અનેક પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। કેટલાક પરિવારોને પોતાના ઘરમાં પાણી ઘૂસી જતા સ્થળાંતર કરવાની ફરજ પડીનું જણાવ્યું હતું। સ્થાનિકોનો આક્ષેપ છે કે સમસ્યા અંગે કાઉન્સિલરને ફોન કરવા છતાં કોઈ પ્રતિસાદ મળ્યો નથી। સાથે જ ધારાસભ્ય સમક્ષ પણ અનેક વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। પાણી ભરાવાની સમસ્યાથી નારાજ સ્થાનિકોએ મીડિયા મારફતે મહાનગરપાલિકાના કમિશનરને સ્થળ મુલાકાત લઈને તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી। આક્રોશિત લોકોએ કાઉન્સિલર અને ધારાસભ્યના ફોટા પાણીમાં ડૂબાડીને વિરોધ પ્રદર્શન કર્યું। વોર્ડ નંબર 8 જેમ્બે સોસાયટી આપણે કરોડિયા રોડ બાજુ આ વિસ્તારમાં આજે 7 વર્ષથી આ ઘણી સમસ્યા છે। કોઈ કાઉન્સિલર કે કોઈ કોર્પોરેટર કોઈ બી માણસ અહીં જોવા નહીં આવતું। આ બધું કરવાનું જે બી તમારે જે દેખાઈ રહ્યું છે બધું કરવાનું કારણ જ એ છે કે એ લોકો અહીંયા આટલા ન્યૂઝો આટલા મીડિયામાં અમે જઈને આ બધી રજૂઆત કરી છે, અરજી આપેલી છે, પણ હમણાં સુધી કોઈએ કોઈ નિકાલ કર્યું નથી, બરાબર। અને આ બધું જે બી અમે કરી રહ્યા છે એ તમે જોઈ રહ્યા છો કે અમે પાણીમાં ઊભા છે તો થોડું તમે બી પાણીમાં આવો, જો કે માણસની પરિસ્થિતિ કેવી છે, પ્રજાની પરિસ્થિતિ કેવી છે। આ તમે જોશો, માણસના વચ્ચે આવશો તો ખબર પડશે। તો બેહીને દલાલોથી વાતો કરાયા કરશો તો નહીં પોહાય। આ વસ્તુ તમારથી 15 દિવસમાં કંઈ નિકાલ થતું હોય આ રોડ ગટર કે આ પાણીનું તો બરાબર છે, બાકી 15 દિવસ પછી અમે પીઆઈએલ દાખલ કરવાના જ છે। સો આ વિરોધ એના માટે છે કે આ પાણી આટલું બધું થયા પછી બી કોઈ અહીંયા આવવા તૈયાર નથી। નંબર વોર્ડ કરોડિયા જયંબે સોસાયટી અમે મીડિયાવાળાને આટલું બધું કહેવા છતાં એ લોકો અમારી કોઈ સુવિધા કરતા નહીં, એટલે અમારે આ પરિસ્થિતિ ઉઠાવવાનું કારણ એ છે કે અમે 7 વર્ષથી આટલા હેરાન થઈએ છીએ તો પણ કોઈ સુવિધા મળતી નહીં, એટલે અમારે આ પગલું ભરવું પડ્યું છે। કોઈ પણ સુવિધા નહીં, અમારે બહાર જવાનું કેવી રીતના, આવવાનું કેવી રીતના, છોકરાઓને કેવી રીતના ભણવા મોકલવાના, કોઈ 108 પણ આવી શકતી નહીં। અમે 7 વર્ષથી એટલા પરેશાન થઈ ગયા છે કે અમારા ઘરોમાં બી પાણી ભરાઈ જાય છે। હાલ તમે અહીંયા આવીને જુઓ ત્યારે અમારી પરિસ્થિતિ ખબર પડે કે જનતા કેવી પરિસ્થિતિમાં હોય છે। જ્યારે વોટ લેવા હોય ત્યારે તો બહુ સારી સારી વાતો કરો છો, હવે જનતા પાણીમાં છે, કેવી હાલતમાં છે એ કોઈ જોવા માટે આવતું નહીં, એટલે અત્યારે અમારે આ પગલું અત્યારે એટલે તમને અત્યારે અમે ડૂબાડીએ છીએ કે અમે જેવા ડૂબીએ છીએ ને એવા તમે ડૂબો ત્યારે તમને ખબર પડશે। અહીંયા તમે આવીને જોવો કે અમારી કેવી પરિસ્થિતિ છે તો તમને ખબર પડશે અમે કેવી પરિસ્થિતિમાં રહીએ છીએ। મારી એટલી જ વિનંતી છે, તમે અહીંયા આવીને જુઓ। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।